આજે આપણે મોજીલા મામાદેવની ઉત્પત્તિ અને તેમના પરચાની સંપૂર્ણ વાત કરીશું. મામાદેવના મંદિર ભારતમાં ઘણી જગ્યાએ આવેલા છે, પરંતુ ઘણા ઓછા લોકો આ મોજીલા મામાનો ઇતિહાસ નથી જાણતા. તો આવો જાણીએ આ મોજીલા મામાની ઉત્પત્તિની વાર્તા. ભગવાન ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રિત કર્યા, પરંતુ તેમના પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી સતીને આ વાતનું ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતાને હોમી નાખી સળગી ગયા. ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે તેમની જટાની એક લટ તોડી જમીન પર નાખી અને તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ. અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈને ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના 51 ટુકડા કર્યા